Okay, friends, once again, welcome back and a very good evening to everybody. Friends, 12th chapter નું નામ છે થર્મોડાયનેમિક્સ. મિત્રો, સામાન્યતઃ આ થર્મોડાયનેમિક નામનું ચેપ્ટર જે છે એમાંથી JEE માં એકાદ ક્વેશ્ચન હંમેશા પૂછાતો હોય છે. નીટમાંથી 3 પ્રશ્ન પૂછાતા હોય છે. આ ચેપ્ટર મોસ્ટ ટાર્ગેટેબલ ચેપ્ટર કહી શકાય, કારણ કે થોડાક જ કન્સેપ્ટ્સ છે અને ખાસા સારા લેવલના MCQs આમાંથી બનતા હોય છે. નીટ JEE માં આ ચેપ્ટર ટાર્ગેટ કરવું જોઈએ, કરતા હોય છે છોકરાઓ. તમે કેમેસ્ટ્રીમાં પણ થોડું ઘણું થર્મોડાયનેમિક્સ ભણ્યા હશો, એટલે ઘણું બધું આમાં કેમેસ્ટ્રી જેમ રિવિઝન આવે છે. સૌથી પહેલા સ્ટાર્ટિંગમાં થોડા પ્રસ્તાવના ક્વેશ્ચન્સ આપેલા છે, તો આપણે એક પછી એક ક્વેશ્ચન્સ ડિસ્કસ કરીએ. સૌથી પહેલો પ્રશ્ન, થર્મોડાયનેમિક તંત્ર અને પરિસર કોને કહેવાય? તમારી કેમેસ્ટ્રીમાં તમારે પ્રણાલી અને પર્યાવરણ એવા કઈ શબ્દો હતા? હે ને? તો અહીંયા આગળ પ્રણાલીના બદલે તંત્ર અને પર્યાવરણના બદલે પરિસર શબ્દ છે. બાકી વસ્તુ એની એ જ છે કે ભાઈ વિશ્વના જે ભાગનો આપણે અભ્યાસ કરતા હોઈએ, થર્મોડાયનેમિક્સ અભ્યાસ જે ભાગનો કરવાનો હોય એને આપણે શું કહીશું મિત્રો? આપણું થર્મોડાયનેમિક તંત્ર કહીશું. હા, અને તંત્રની આસપાસના વિશ્વને તેનું પરિસર કહીશું. કેમેસ્ટ્રીમાં પર્યાવરણ શબ્દ, અહીંયા આગળ પરિસર એવો શબ્દ. ઇઝ ધેટ ક્લિયર? હવે તંત્ર અને તેના પરિસર વચ્ચે કેવી પ્રક્રિયા થશે? તંત્ર અને તેના પરિસર વચ્ચે કેવી પ્રક્રિયા થશે એ પરિસીમા કેવી છે તેના પર રહેલો છે આધાર. તંત્ર અને પરિસર વચ્ચે ઉષ્માનો વિનિમય થશે કે નહીં થાય, કોઈ દ્રવ્યની આપ-લે થશે કે નહીં થાય, તેનો આધાર તંત્રનું પરિસીમા કેવી છે તેના પર રહેલું છે. માની લો કે તંત્ર, આપણે જો તંત્ર છે થર્મોપ્લાસ્ટમાં છે, અથવા માની લો કે થર્મોકોલની અંદર છે, તો થર્મોકોલ એવી વસ્તુ છે કે જે ઉષ્માની આવજા ના કરવા દે. તો ઉષ્મા ઉર્જાનો વિનિમય ના થાય. જો ઉષ્મા ઉર્જાનો વિનિમય ના થાય તો એમાં એવા સંજોગોમાં તંત્રની અંદર જે પ્રક્રિયા થાય, એને એડિયાબેટિક એટલે કે સમોષ્મી પ્રક્રિયા કહેવાય, કારણ કે ઉષ્માનો વિનિમય ના થાય. એવી પ્રક્રિયાને સમોષ્મી પ્રક્રિયા કહેવાય. સમજો છો મિત્રો? હા સર. એટલે તંત્ર તેના પરિસર સાથે કેવી પ્રક્રિયા કરશે તેનો આધાર કોના પર રહેલો છે મિત્રો? તો કે ભાઈ તંત્ર તેના પરિસર સાથે કેવી પ્રક્રિયા કરશે એનો આધાર પરિસીમા, એટલે કે પરિસીમા એટલે શું? તંત્ર અને પરિસરને છૂટી પાડતી જે સીમા છે એને પરિસીમા કહેવાય. તંત્ર પરિસર સાથે કેવી પ્રક્રિયા કરે એનો આધાર તેની પરિસીમા પર રહેલો છે. ઓકે, ચલો હવે થર્મો ક્વેશ્ચન નંબર 2 કે થર્મોડાયનેમિક્સ એટલે શું? તો મિત્રો આમ તો વર્ષોથી જાણીએ છીએ કે ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં આપણે ઉષ્મા, તાપમાન, રેફ્રિજરેટર, ઉષ્મા ઉર્જાનું અન્ય ઉર્જામાં રૂપાંતર, અન્ય ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર વગેરે પ્રક્રિયાઓનો જે શાખામાં અભ્યાસ કરવાનો હોય તે શાખાને થર્મોડાયનેમિક્સ કહે છે. શું લખ્યું જો? ઉષ્મા અને તાપમાનના સિદ્ધાંતો તથા ઉષ્મા અને ઉર્જાના બીજા પ્રકારો વચ્ચેના રૂપાંતરણો, એટલે ઉષ્મા ઉર્જાનું અન્ય ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણોનો અભ્યાસ જે શાખામાં કરવામાં આવે છે તે શાખાને થર્મોડાયનેમિક્સ કહેવાય. થર્મોડાયનેમિક્સ એ સ્થૂળ વિજ્ઞાન છે, સ્થૂળ તંત્રો સાથે કામ પાર પાડે છે. એ દ્રવ્યની આણ્વિક, એટલે કે થર્મોડાયનેમિક્સની અંદર એટલે દ્રવ્યમાં રહેલા અણુ પરમાણુ કે પરમાણુમાં રહેલા ન્યુક્લિયસ વગેરેની વાત કરવાની આવશે નહીં. એટલું બધું એ સૂક્ષ્મ નથી, એ સ્થૂળ છે. થર્મોડાયનેમિક્સમાં વાયુની અવસ્થાની સ્થૂળ ચલરાશિઓ જેવી કે દબાણ, કદ, તાપમાન, દળ વગેરે
આપણે અમુક મર્યાદામાં માપી શકીએ છીએ. એની છોડ એવું કહેવા માંગે છે કે થર્મોડાયનેમિક્સની અંદર વાયુની આ અવસ્થા ચલરાશિઓ જેવી કે તાપમાન, દબાણ, કદનો પણ વિચાર કરવાનો આવશે. યંત્ર, એના પછીનો ક્વેશ્ચન, યંત્રશાસ્ત્ર અને થર્મોડાયનેમિક્સ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો. તો મિત્રો, યંત્રશાસ્ત્રમાં બેઝિકલી બે વસ્તુ હોય. જો પદાર્થ પર બાહ્ય બળ લાગતું હોય તો તંત્ર રેખીય ગતિ કરે, રેખીય સંતુલન ના નથી એવું કહેવાય. તંત્ર પર જો પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય, જો બાહ્ય બળ ના લાગતું હોય તો રેખીય સંતુલન છે તેમ કહેવાય. પણ જો બાહ્ય બળ લાગતું હોય તો રેખીય ગતિ કહેવાય. અને એ જ પ્રમાણે તંત્ર પર જો બાહ્ય ટોર્ક લાગતું હોય તો એ ચાક ગતિ કરે. એટલે યંત્રશાસ્ત્રમાં બેઝિકલી બળ અને ટોર્કની અસર હેઠળ ગતિ કરતા પદાર્થોની ચર્ચા કરવામાં આવે છે. એ યંત્રશાસ્ત્રની વાત પતી ગઈ. અત્યારે હું તમને પ્રસ્તાવના ક્વેશ્ચન ભણાવી રહ્યો છું. એની અંદર અત્યારે થર્ડ પ્રશ્ન, યંત્રશાસ્ત્ર જે આપણે ભણી ચૂક્યા છીએ અત્યાર સુધી એ શું છે અને થર્મોડાયનેમિક્સ હવે શું છે, બંને વચ્ચેનો ભેદ શું છે, હું તમને સમજાવી રહ્યો છું. તો વાત થઈ એ પ્રમાણે યંત્રશાસ્ત્રની અંદર બળની વાત આવે, ટોર્કની વાત આવે, અથવા બળ અને ટોર્કની અસર હેઠળ ગતિ કરતા પદાર્થની વાત આવે. જ્યારે થર્મોડાયનેમિક્સ તંત્રની આંતરિક સ્થૂળ અવસ્થા સાથે લેવા દેવા છે, સમગ્ર તંત્રની ગતિ સાથે કોઈ લેવા દેવા નથી. દાખલા તરીકે એક ગોળીને બંદૂકમાંથી છોડવામાં આવે ત્યારે ગોળીની ગતિ ઉર્જા બદલાય છે, પણ તાપમાન બદલાતું નથી. એટલે અત્યાર સુધી થર્મોડાયનેમિક્સ આવતું નથી. પણ જો આ ગોળી લાકડામાં બ્લોકમાં ઘૂસી જાય અને અટકે તો તેની ગતિ ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય છે. ગોળી લાકડાના બ્લોકમાં ઘૂસી અને ઘસરાઈને સ્ટોપ થાય, એની બધી ગતિ ઉર્જા ઘર્ષણને કારણે ઉષ્મામાં કન્વર્ટ થઈ જાય અને એ ગોળીનું તાપમાન વધે. તો એ ગોળીના તાપમાનનો જે વધારો છે એ કયા ભાગમાં પડશે? એ વિભાગ કયો આવશે? હવે એ કયું શાસ્ત્ર આવશે? થર્મોડાયનેમિક્સ. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? એટલે તાપમાન બુલેટની આંતરિક ગતિ ઉર્જા સાથે સંકળાયેલ છે, નહીં કે બુલેટની ગતિ સાથે. ઇન શોર્ટ, સિમ્પલ શબ્દમાં કેવું હોય તો પદાર્થની ગતિ સાથે સંકળાયેલું શાસ્ત્ર એટલે યંત્રશાસ્ત્ર, અને પદાર્થના તાપમાન અને ઉષ્મા ઉર્જા સાથે સંકળાયેલું શાસ્ત્ર એટલે થર્મોડાયનેમિક્સ. ક્વેશ્ચન નંબર 4, યંત્રશાસ્ત્રમાં સંતુલન કોને કહેવાય અને થર્મોડાયનેમિક્સમાં સંતુલન કોને કહેવાય? તો મિત્રો, આપણને ખબર છે કે જો તંત્ર પર લાગતું બાહ્ય બળ અને ટોર્ક બંને શૂન્ય હોય તો તંત્ર યાંત્રિક સંતુલનમાં છે તેમ કહેવાય. જો તંત્ર પર બાહ્ય બળ ના લાગતું હોય, બાહ્ય બળ શૂન્ય હોય અને બાહ્ય ટોર્ક પણ શૂન્ય હોય તો તંત્ર યાંત્રિક એટલે કે યંત્રશાસ્ત્રમાં સંતુલન છે તેમ કહેવાય. પણ જો તંત્રને દર્શાવતી સ્થૂળ રાશિઓ એટલે કે તાપમાન, દબાણ ને કદ, તંત્રને દર્શાવતી સ્થૂળ રાશિઓ એટલે કે તાપમાન, દબાણ ને કદ જો સમય સાથે ના બદલાતું હોય, થર્મોડાયનેમિક્સમાં સંતુલનનો અર્થ શું છે કે જો તંત્રને દર્શાવતી સ્થૂળ ચલરાશિઓ, હવે આ સ્થૂળ ચલરાશિઓનો મતલબ તાપમાન, દબાણ ને કદ થાય, એ જો સમય સાથે ના બદલાતી હોય તો એવા સંજોગોમાં તંત્ર શું છે તેમ કહેવાય? શું છે એવું કહેવાય ને? થર્મોડાયનેમિક્સ સંતુલન. સંતુલન છે તેમ કહેવાય. Is that clear, friends? ઓકે, ચલો એના પછીનો ક્વેશ્ચન, ઉષ્મીય સંતુલન કોને કહેવાય તેની ચર્ચા કરો. યાંત્રિક સંતુલન, રાસાયણિક સંતુલન અને થર્મોડાયનેમિક્સ સંતુલનમાં છે તેમ ક્યારે કહેવાય? તો હમણાં જ જે ક્વેશ્ચન ભણ્યા એને થોડો વધારે ડેપ્થમાં ગણીશું. જ્યારે જુદા જુદા તાપમાન ધરાવતા બે તંત્ર એકબીજાના ઉષ્મીય સંપર્કમાં લાવવામાં આવે તો ઉષ્મા ઉર્જાનું વહન આપણને ખબર છે કે ઊંચા તાપમાનથી નીચા તાપમાન વાળા તરફ થાય. પણ જ્યારે બંનેના તાપમાન સરખા થઈ જાય
ત્યારે વિનિમય પામતી ઉષ્મા ઉર્જા પછી વિનિમય થવાનું બંધ થઈ જશે, એટલે વિનિમય પામતી ઉષ્મા ઉર્જા શૂન્ય બનશે. તો જ્યારે બે પદાર્થો વચ્ચે તાપમાન સમાન થઈ જાય અને ઉષ્માનો વિનિમય ના થાય તો એવા સંજોગોમાં એને શું કહેવાય? એને ઉષ્મીય સંતુલન કહેવાય. મિત્રો, ઉષ્મીય સંતુલન અલગ છે અને થર્મોડાયનેમિક સંતુલન અલગ છે મિત્રો. એટલે ઉષ્મીય સંતુલન કોને કહેવાય મિત્રો? કોને કહેવાય? જ્યારે તાપમાન જ્યારે ઉષ્માનો વિનિમય ના થતો હોય. હા, જ્યારે ઉષ્માનો વિનિમય ના થાય એને ઉષ્મીય સંતુલન માટે. યાંત્રિક સંતુલન તો હમણાં જ વાત કરી, જ્યારે તંત્ર અને પરિસર અને ટોર્ક બંને શૂન્ય લાગતા હોય હા, ત્યારે. જો બળ અને ટોર્ક બંને શૂન્ય લાગે થઈ જાય તો તે યાંત્રિક સંતુલનમાં છે તેમ કહેવાય. તંત્ર અને પરિસર વચ્ચે કોઈ અસંતુલિત બળ કે ટોર્ક ના લાગતા હોય, અસંતુલિત બળ કે ટોર્ક ના લાગતા હોય તો તેને યાંત્રિક સંતુલન કહેવાય. જો તંત્ર અને પરિસર વચ્ચે કોઈ રાસાયણિક દ્રવ્યની આપ લે ના થતી હોય, તંત્રમાંથી એક ભાગમાંથી બીજા ભાગમાં કોઈ રાસાયણિક દ્રવ્યની આપ લે ના થતી હોય તો તેને રાસાયણિક સંતુલન કહેવાય. અને મિત્રો યાદ રાખજો, જ્યારે તંત્ર યાંત્રિક, રાસાયણિક અને ઉષ્મીય એવા ત્રણેય પ્રકારનું સંતુલન પ્રાપ્ત કરી નાખે, જ્યારે તંત્ર યાંત્રિક, રાસાયણિક અને ઉષ્મીય એ બધા જ પ્રકારના સંતુલન પ્રાપ્ત કરે તો તેવા સંજોગોમાં તંત્ર થર્મોડાયનેમિકલી સંતુલનમાં છે તેમ કહેવાય. ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ? Yes, sir. રાસાયણિક, યાંત્રિક અને ઉષ્મીય બધા જ સંતુલનમાં હોય તો તે થર્મોડાયનેમિક્સ સંતુલનમાં છે તેમ કહેવાય. તો મિત્રો, આ જે 5 પ્રશ્નો જે હતા એ માત્ર અને માત્ર અન્ડરસ્ટેન્ડિંગ માટે હતા. છઠ્ઠો પ્રશ્ન એ તમારો સૌથી પહેલો તમારે જે પ્રિપેરેશન કરવાનો છે એ પ્રશ્ન છે. ક્વેશ્ચન એવો છે કે થર્મોડાયનેમિક્સનો શૂન્ય ક્રમનો નિયમ સમજાવો. શૂન્ય ક્રમનો નિયમ સમજાવો. શું તમારે કેમેસ્ટ્રીમાં થર્મોડાયનેમિક્સનો શૂન્ય ક્રમનો નિયમ આવે છે મિત્રો? હા કે ના? તો સર આ કયો નિયમ છે નથી ખબર, મતલબ નામ કંઈક બીજું હશે. તમારે પ્રથમ નિયમ, બીજો નિયમ આવે છે? હા, થર્મોડાયનેમિક્સ નો પ્રથમ નિયમ આવે છે, U એમાં q w આવે. પહેલા ઉષ્મીય સંતુલન માટેનો શૂન્ય નિયમ આવે છે, શૂન્યનો નિયમ, શૂન્ય ક્રમનો, ઝીરોથ લો ઓફ ધ થર્મોડાયનેમિક્સ. જવા દો, કઈ વાંધો નહીં. સર નહીં આવતું. કઈ વાંધો નહીં. ચલો, જો આકૃતિ નંબર 1 દેખો, બધા દેખાય છે? આકૃતિ નંબર 1, આકૃતિ 1. હા સર. હા સર. એમાં 3 તંત્ર છે, A, B અને C દેખાયા છે? હા સર. હા. A અને B વચ્ચેની દિવાલ કેવી છે જુઓ તો. અવાહક. તો શું A અને B વચ્ચે ઉષ્માનો વિનિમય થઈ શકે? ના. ના. પણ આ AC અને BC, AC અને BC વચ્ચેની દિવાલ કેવી છે? સુવાહક. કેવી છે? સુવાહક. સુવાહક. તો શું AC અને BC વચ્ચે ઉષ્માનો વિનિમય થઈ શકે? હા. થઈ શકે. ઓકે. તો મિત્રો, A અને B વચ્ચે ઉષ્માનો વિનિમય શક્ય નથી, પણ AC અને BC વચ્ચે ઉષ્માનો વિનિમય શક્ય છે. એટલે થોડા સમય પછી જો હું A અને C નું તાપમાન માપીશ તો સમાન હશે, અને B અને C નું તાપમાન માપીશ તો પણ સમાન હશે. અર્થાત A અને B વચ્ચેનું તાપમાન પણ સમાન થઈ જશે. આયા બાત સમજ में? એટલે ખરેખર તો શું હતું, જો વાત ધ્યાનથી સાંભળજો મારું, મેં આકૃતિ 1 ની અંદર એવું ગોઠવણ કરી છે કે A અને B વચ્ચે ઉષ્માનો વિનિમય ના થાય, અને AC અને BC વચ્ચે ઉષ્માનો વિનિમય થાય એટલે થોડા સમયમાં A અને C અને B અને C ઉષ્મીય સંતુલન પ્રાપ્ત કરી દેશે. ઉષ્મીય સંતુલન પ્રાપ્ત કરી લેશે AC અને BC. પણ આશ્ચર્યની વાત એ છે કે હવે A અને B વચ્ચેની દિવાલ, જો આકૃતિ નંબર 2 દેખો, હવે A અને B વચ્ચેની દિવાલ સુવાહક કરી, AC BC ની દિવાલ અવાહક કરી, એટલે હવે A અને B વચ્ચે સુવાહક દિવાલ હોવાથી ઉષ્માનો વિનિમય થવો જોઈએ. બરાબર છે? હા કે ના? હા.
પણ એવું માલુમ પડે છે કે એ અને બી વચ્ચેની દિવાલ સુવાહક હોવા છતાં પણ તેમની વચ્ચે ઉષ્માનો વિનિમય થતો નથી. મતલબ શું થયો? સર એવું કેમ? જો હું ફરીથી કહું, ચલો પહેલા આકૃતિ એ છે અને પછી આ કરવાનું. પહેલા આ પ્રયોગ, એટલે પહેલા આ પ્રયોગ કરી નાખવાનો અને પછી પ્રયોગ નંબર 2 કરવાનો છે. એટલે પહેલા પ્રયોગમાં મેં શું કર્યું કે એ અને બી વચ્ચે દિવાલ અવાહક રાખી, એસી અને બીસી ની વચ્ચેની દિવાલ સુવાહક. એટલે એનો મતલબ કે થોડા સમયમાં શું થશે? એ અને સી નું ઉષ્માની આપલે થઈને ઉષ્મીય સંતુલન. સંતુલન. હા. બી અને સી નું પણ શું થશે? ઉષ્મીય સંતુલન. સંતુલન થઈ જશે. હા કે ના? હા. હા હવે હું છે ને આ દિવાલો ઉલટાવી નાખું છું. હવે આ બંને વચ્ચે સુવાહક દિવાલ રાખું છું અને સી અને એ વચ્ચે ને બી અને એ વચ્ચે અવાહક દિવાલ છે. એટલે હવે મને એવું લાગતું હતું કે એ અને બી વચ્ચે ઉષ્માનો વિનિમય થવો જોઈએ, પરંતુ પ્રયોગમાં એવું ખબર પડી કે એ અને બી વચ્ચે ઉષ્માનો વિનિમય થતો નથી. એટલે મતલબ શું થયો કે એ અને બી શું હશે? ઉષ્મીય સંતુલનમાં. ઉષ્મીય સંતુલનમાં છે આનો મતલબ. તો કન્ક્લુઝન શું નીકળ્યું? તો કન્ક્લુઝન એવું નીકળ્યું કે જો કોઈ બે પદાર્થો એ અને બી કોઈ ત્રીજા પદાર્થ સી સાથે અલગ અલગ ઉષ્મીય સંતુલનમાં હોય તો ઓટોમેટિકલી તો તે બે પદાર્થો એકબીજા સાથે પણ સંતુલનમાં હશે. ઉષ્મીય સંતુલનમાં હોય જ. તો આ હકીકતને શું કહેવાય? શૂન્ય ક્રમ. થર્મોડાયનેમિક્સ નો શૂન્ય શૂન્ય ક્રમનો ક્રમનો નિયમ. શૂન્ય ક્રમ. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. જો કોઈ બે પદાર્થો કોઈ ત્રીજા પદાર્થ સાથે ઉષ્મીય સંતુલન પ્રાપ્ત કરી નાખે તો ઓટોમેટિકલી તે બે બંને એકબીજા સાથે પણ ઉષ્મીય સંતુલન પ્રાપ્ત કરી નાખ્યું છે તેમ કહેવાય. મિત્રો, આ શૂન્ય ક્રમનો નિયમ પહેલા આવ્યો. હિસ્ટરીમાં, ઇતિહાસમાં પહેલા શૂન્ય ક્રમનો નિયમ આવ્યો, એટલે ઉષ્મીય સંતુલનની વાત પહેલા આવી ગઈ. પછી લોકોને એવું લાગ્યું કે આડું જ્યારે બે પદાર્થો વચ્ચે ઉષ્માનો વિનિમય બંધ થઈ જાય ત્યારે તે બે પદાર્થોનું કાંઈક તો સમાન થયું હશે ને. તાપમાન. જ્યારે બે પદાર્થો ઉષ્મીય સંતુલનમાં આવ્યા હોય ત્યારે તેમનું ક્યાંક તો સમાન થયું હશે ને, કઈક વસ્તુ સમાન થઈ હશે ને. એ પછી એ લોકોએ નવો ખ્યાલ ડેવલપ કર્યો અને એ ખ્યાલ એટલે બીજો કોઈ નહીં પરંતુ તાપમાન. તો આ રીતે લોકોને તાપમાન નામની ભૌતિક રાશિ હાજર હોવી જોઈએ, અસ્તિત્વમાં હોવી જોઈએ, એવું સૌપ્રથમ આ શૂન્ય ક્રમના નિયમ પરથી ખબર પડી. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. તો મિત્રો, આ શૂન્ય ક્રમનો નિયમ સાબિત થયો. હવે આપણે એકવાર એને સમજી લઈએ. ફટાફટ જો વાંચી લો, સાંભળજો બધા. કોઈ તંત્ર અને તેનું પરિસર અથવા કોઈ બે તંત્ર એકબીજા સાથે ઉષ્મીય સંતુલનમાં છે કે નહીં તે માટે કોઈ ત્રીજી વસ્તુનો ઉપયોગ કરી શકાય. આકૃતિ એમાં દર્શાવ્યા પ્રમાણે ધારો કે બે તંત્રો એ અને બી એકબીજા સાથે ઉષ્મીય અવાહક માધ્યમથી દિવાલથી જોડાયેલા છે અને ત્રીજું તંત્ર સી એ સુવાહક દિવાલ સાથે કનેક્ટેડ છે. ફરીથી આકૃતિ એમાં દર્શાવ્યા પ્રમાણે ધારો કે બે તંત્રો એ અને બી ને એકબીજાથી ઉષ્મીય અવાહક દિવાલ વડે જુદા પાડેલ છે તથા આ બંને તંત્રો ત્રીજા સી તંત્ર સાથે સુવાહક દિવાલ દ્વારા સંપર્કમાં છે. સમગ્ર રચનાની આજુબાજુ અવાહક દિવાલ છે. પ્રયોગો દર્શાવે છે કે અમુક સમય બાદ આ બંને તંત્રો એ અને બી
સી સાથે ઉષ્મીય સંતુલન પ્રાપ્ત કરી લેશે ઉષ્માનો વિનિમય કરીને. એટલે એ નું સી સાથે અને બી નું સી સાથે સંતુલન થઈ જશે. હવે ત્યારબાદ આકૃતિ બી માં દર્શાવ્યા પ્રમાણે એ અને બી વચ્ચેની છૂટી પાડતી અવાહક દિવાલ દૂર કરી એના સ્થાને સુવાહક દિવાલ રાખવામાં આવે છે, તો પણ આ સંતુલન અવસ્થામાં કોઈ જ ફરક પડતો નથી. એટલે એ અને બી વચ્ચેનો કઈ વિનિમય ના થયું. એટલે મેં તો કોનું સંતુલન કરાવ્યું હતું? તો કે ભાઈ એ નું સી આરે અને બી નું સી ની આરે, પણ થઈ ગયું શું આરે આરે? એ અને બી બી ની નું સાથે. અને બીનું તો હારે હારે થઈ ગયું, એ અને બી નું પણ સંતુલન થઈ ગયું. તો આમ સાબિત થાય છે કે જો આ તંત્ર એ અને બી ને એક જ સમયે સી સાથે અથવા વારાફરતી સી સાથે સંતુલનમાં લાવવામાં આવે અને ત્યારબાદ એ અને બી ને સી સાથે સુવાહક દિવાલમાં સંપર્કમાં લાવવામાં આવે તો પણ પહેલાની માફક જ ઉષ્મીય સંતુલન સ્થપાશે. અર્થાત કન્ક્લુઝન ઇઝ ધેટ કે જો કોઈ બે તંત્ર એ અને બી ત્રીજા કોઈ તંત્ર સી સાથે ઉષ્મીય સંતુલનમાં હોય તો ઓટોમેટિકલી એ અને બી પણ એકબીજા સાથે ઉષ્મીય સંતુલનમાં હોય છે, જેને થર્મોડાયનેમિક્સનો શૂન્ય ક્રમનો નિયમ કહે છે. તો શૂન્ય ક્રમનો નિયમ સમજાવો એવું પૂછાય તો અહીંયા ક્વેશ્ચન પતી ગયો. છેલ્લે એક વાક્ય લખવાનું કે શૂન્ય ક્રમના નિયમ પરથી કન્ક્લુઝન એ મળશે કે તાપમાન નામની એક ભૌતિક રાશિ અસ્તિત્વ ધરાવતી હોવી જોઈએ. તો મિત્રો, જ્યારે બે પદાર્થો ઉષ્મીય સંતુલનમાં હોય તો ક્યારેક ક્યાંક તો સમાન થાય ને. તે ક્યાંક એ નામની ભૌતિક રાશિને એ લોકોએ તાપમાન એવું નામ આપ્યું. તો ધીસ ઇઝ ધ વેરી ફર્સ્ટ question that is you should prepare as a 2 mark. Okay, is it understood? ઓકે સર. ચલો, ત્યારબાદ સાતમો ક્વેશ્ચન, અવસ્થા ચલ રાશિઓ કઈ? તો મેં તમને કીધું કે પદાર્થની થર્મોડાયનેમિક અવસ્થા નક્કી કરી આવતી સ્થૂળ રાશિઓને અવસ્થા ચલ રાશિઓ કહેવાય. વાયુ માટે તાપમાન, દબાણ અને કદ એ વગેરે અવસ્થા ચલ રાશિઓ છે. અને એટલા માટે તો પીવી બરાબર એનઆરટી ને આપણે શું કહીએ છીએ? આદર્શ વાયુ સમીકરણ. હા, એટલા માટે તો પીવી બરાબર મ્યુઆરટી ને જે આખું બોલો પીવી બરાબર મ્યુઆરટી ના આદર્શ વાયુ અવસ્થા આદર્શ વાયુનું અવસ્થા સમીકરણ. હા, અવસ્થા સમીકરણ કહીએ છીએ. કહો છો ને કેમિસ્ટ્રીમાં પણ? યસ ઓર નો? કારણ કે પીવીટી એ વાયુની અવસ્થા ચલ રાશિઓ છે. થર્મોડાયનેમિક્સ તંત્રની દરેક સંતુલન અવસ્થા અમુક સ્થૂળ ચલ રાશિઓ વડે નક્કી થાય છે, જેમને અવસ્થા ચલ રાશિઓ કહેવાય. જેમ કે વાયુની સંતુલન અવસ્થા તેના તાપમાન, દબાણ અને કદ તથા દળ વડે નક્કી થતી હોય છે. થર્મોડાયનેમિક અવસ્થા ચલ રાશિઓ તંતુની સંતુલિત અવસ્થા દર્શાવે છે. જુદા જુદા અવસ્થા ચલો એકબીજાથી સ્વતંત્ર હોવા છતાં પણ જરૂરી નથી કે તેને જોડતું સમીકરણ જુદી જુદી અવસ્થા ચલ રાશિઓ એકબીજાથી સ્વતંત્ર હોવી જરૂરી નથી. અહીંયા ફૂલ સ્ટોપ. અવસ્થા ચલ રાશિઓને જોડતા સમીકરણને અવસ્થા સમીકરણ કહેવાય. જેમ કે આદર્શ વાયુ માટે અવસ્થા સમીકરણ પીવી બરાબર મ્યુઆરટી છે. ઇઝ ધેટ ક્લિયર? હા સર. અહીંયા જરૂરી નથી, પછી ફૂલ સ્ટોપ છે. ઓકે, તો મિત્રો, અવસ્થા ચલ રાશિઓ એટલે પદાર્થની થર્મોડાયનેમિક અવસ્થા સંતુલન અવસ્થા સાથે સંકળાયેલી સ્થૂળ ચલ રાશિઓ થર્મોડાયનેમિક તંત્રની સંતુલન અવસ્થા દર્શાવે છે, જેને અવસ્થા ચલ રાશિઓ કહેવાય. અવસ્થા ચલ રાશિઓ બે પ્રકારની છે, એક્સટેન્સિવ અને ઇન્ટેન્સિવ. એક્સટેન્સિવ ચલ રાશિઓ પરિમાણ પર આધાર રાખે છે, જ્યારે ઇન્ટેન્સિવ ચલ રાશિઓ પરિમાણ પર આધારિત નથી. હું તમને એક એક્ઝામ્પલ આપું એટલે વધારે ખ્યાલ આવે. માની લો કે મારી પાસે આ એક વાયુ તંત્ર છે. સર આ આકૃતિમાં કેમિસ્ટ્રીની બુકમાં આપેલી છે. તો શું કહો છો? એમાં આવે છે બે પ્રકારની રાશિઓ. હવે અવસ્થા ચલ રાશિઓ બધું ઇન્ટેન્સિવ એક્સટેન્સિવ. ઓકે, જે અવસ્થા ચલ રાશિઓ પરિમાણ પર આધાર રાખે છે, એટલે પરિમાણ બદલાવાથી બદલાય, એને એક્સટેન્સિવ ચલ રાશિઓ કહેવાય. પણ જે ચલ રાશિઓ પરિમાણ પર આધારિત નથી
એને ઇન્ટેન્સિવ ચલરાશિઓ કહેવાય. તો મિત્રો જો હું તમને એક વાત કહું, આકૃતિમાં એક વાયુ ભર્યો છે પાત્રમાં. ઓકે, ચલો વાયુ ભર્યો છે. હવે હું આ પાત્રના બે ભાગ કરીશ. તો દરેક ભાગના વાયુનું કદ માટે શું કહી શકાય? બંને સરખું હશે. એટલે પહેલા આખા તંત્રનું કદ v છે, તો હવે દરેક ભાગનું કદ કેટલું થશે? by V by 2 2 by 2 v by 2 થઈ જશે. એટલે એનો મતલબ કે આ પરિમાણ બદલાવાથી કદ બદલાયું કે ના બદલાયું? but બદલાયું. બદલાયું. તો કદ કેવી ભૌતિક રાશિ થઈ? એક્સટેન્સિવ કે ઇન્ટેન્સિવ? extensive એક્સટેન્સિવ. પણ મિત્રો આ રીતે બે પાર્ટ પાડી દો તો તાપમાન માટે શું કહી શકાય? તાપમાન T/2 T/2 થાય કે? બંનેનું સરખું ના, જ મળે. તાપમાન સરખું જ બધામાં રહે. સરખું જ રહે બંનેનું. તાપમાન તો સમાન જ રહેશે. તાપમાન કેવી થઈ? intensive ઇન્ટેન્સ. દબાણ માટે શું કહી શકાય? દબાણ માટે મેં સંકોચન દબાણ નથી દબાણ કર્યું, પણ સંકોચન નથી કર્યું, ખાલી બે પાર્ટ પાડ્યા છે. તો દરેક પાર્ટમાં પણ સરખું જ રહે એ પણ એનું એ જ રહેશે. તો ભાઈ દબાણ કેવી ભૌતિક રાશિ થઈ? ઇન્ટેન્સિવ. ઇન્ટેન્સિવ. હવે આંતરિક ઉર્જા છે ને અણુની સંખ્યા પર આધારિત છે. આંતરિક ઉર્જા અણુની સંખ્યા પર આધારિત છે. તો બંને by અણુની સંખ્યા કેટલી થાય છે? અડધી અડધી અડધી. તો પછી આંતરિક ઉર્જા પણ શું થશે? extensive એક્સટેન્સ. એટલે આંતરિક ઉર્જા પણ અડધી અડધી થઈ જશે. હા કે ના? હા હા. આંતરિક ઉર્જા કેવી ભૌતિક રાશિ થઈ કહેવાય? extensive Extensive. એક્સપેન્સિવ નહીં, એક્સટેન્સિવ. extensive છે ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા. તો ઇન્ટેન્સિવ અને એક્સટેન્સિવ ચલ રાશિઓ મિત્રો સમજમાં આવ્યું તમને? હા સર હા સર. પરિમાણ બદલાવાથી જે ભૌતિક રાશિઓ બદલાય અથવા પરિમાણ સાથે બદલાય એને એક્સટેન્સિવ ચલ રાશિઓ કહેવાય. અને જેને પરિમાણ સાથે કોઈ લેવા દેવા નથી, જેમ કે તાપમાન, દબાણ, એને ઇન્ટેન્સિવ ચલ રાશિઓ કહેવાય. કોઈ ચલ રાશિઓ એક્સટેન્સિવ છે કે ઇન્ટેન્સિવ નક્કી કરવા માટે સંતુલનમાં રહેલું કોઈ તંત્ર ધ્યાનમાં લો અને બે ભાગમાં વહેંચી નાખો. હમણાં જે કર્યું એ તંત્ર લઈ અને બે ભાગમાં વહેંચ્યું. તો બંને ભાગમાં જે ભૌતિક રાશિઓ ના બદલાય એ સમજવાનું કે ઇન્ટેન્સિવ છે, અને જે ભૌતિક રાશિઓ બદલાઈ જાય એ સમજવું કે એક્સટેન્સિવ છે. સહેલાઈથી જોઈ શકાય છે કે આંતરિક ઉર્જા, કદ, દ્રવ્યમાન એ બધી એક્સટેન્સિવ ચલ રાશિઓ છે. જ્યારે દબાણ, તાપમાન, ઘનતા એ બધી ઇન્ટેન્સિવ ચલ રાશિઓ છે. મિત્રો કાર્ય છે ને એ કાર્ય એક્સટેન્સિવ થશે, કારણ કે હું તમને સાબિત કરી આપીશ ભવિષ્યમાં કે કાર્ય ઇઝ ઇક્વલ્સ ટુ દબાણ ગુણ્યા કદનો ફેરફાર. હવે દબાણ કેવી છે? ઇન્ટેન્સિવ. અને કદ કેવી છે? એક્સટેન્સિવ. extensive પણ તો ગુણાકાર તો એક્સટેન્સિવ જ થશે ને, કારણ કે ગુણાકાર તો આ બંનેનો ગુણાકાર જે થશે એ તો પરિમાણ પર આધાર રાખવાનો જ છે. હા કાર્ય કેવું આવશે? extensive Extensive. તમારે કેમેસ્ટ્રીમાં કદાચ પી ડેલ્ટા વી આવતું હશે કાર્ય. હા આવે છે. હા સર. તો મિત્રો આજે મેં તમને છે ને 8 પ્રશ્ન ચલાવ્યા થર્મોડાયનેમિક્સ. પણ તમારે તૈયાર માત્ર કયો ક્વેશ્ચન કરવાનો છે? સાતમું શૂન્ય ક્રમનો નિયમ. માત્ર છઠ્ઠો છઠ્ઠો. ક્વેશ્ચન તમારે પ્રિપેર કરવાનો છે. બાકી બધું જ અન્ડરસ્ટેન્ડિંગ માટે છે. ઓકે, હા સર, આજે પીડીએફ મોકલી દેજો. Yes, sir. આ પીડીએફ તો મોકલાવું છું હમણાં ને. તો હોમવર્કમાં કેટલું રાખવાનું છે? હોમવર્કમાં બધા જ ક્વેશ્ચન એક એક વાર લખજો. અને સર જે આપણે તમે ઓફલાઈનમાં ચલાવો એ ઓફલાઈન અમારે તમે હોમવર્ક મોકલશો એમાં? ના, ઓફલાઈન નો હોમવર્ક તમારે લેક્ચર પત્તા લખી નાખવાનો, એ કઈ મોકલવામાં નહીં આવે. તો મેં લાસ્ટ ટાઈમ નતું કીધું હા સર, તમને પણ કીધું હતું. હા, પણ એ દાખલા યાદ કરી લો કયા કયા છે અને ગણી નાખો બે વખત, એમાં શું છે? એટલે સર હવે કઈ પીડીએફ ને બધું નહીં મોકલાનું? ઓનલાઈન લેક્ચર નું હોમવર્ક તમને ઓફલાઈનમાં જ બતાવવાનું આવશે. એટલે હવે જેટલા લેક્ચર હોય એ હોમવર્ક તમારે જાતે, હું કઈ નહીં મોકલું, તમારે જાતે લખી લે. હું તમને બોલીશ કરા છેલ્લે, તો લખી નાખજો. ઓનલાઈન હોય કે ઓફલાઈન હોય, છેલ્લે બોલી જઈશ કેટલું હોમવર્ક છે તો લખી નાખજો, અને ઓફલાઈન બતાવવાનું રહેશે તમારે.